હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે, જેમાં છેલ્લા 3 થી 4 દિવસથી તેમાં કોઈ જ સુધારો નથી આવ્યો, પરંતુ આ સ્થિતિને દિવસે ને દિવસે વણસી રહી છે, જેમાં ચારે બાજુ હાહાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તે વચ્ચે હવે તમને પ્રશ્ન થતો હશે કે આ યુદ્ધથી ગુજરાતને કેટલું આર્થિક નુકસાન જશે, તે અંગે વિગતવાર ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। જે રીતે હાલમાં ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ ગુજરાતના અર્થતંત્ર તેમજ પ્રવાસન ક્ષેત્ર માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે। જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો ગુજરાતના 8 થી 10 મુખ્ય ઉદ્યોગોમાં મંદીના ભણકાર વાગી રહ્યા છે અને ટૂર ઓપરેટરોને અંદાજે ₹50 કરોડનો આર્થિક ફટકો પડવાની ભીતિ હાલમાં વર્તાવાઈ રહી છે। ત્યારબાદ આરબ દેશોમાં એરંડા, મગફળી અને કપાસનો નિકાસ અટકતા સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, જે મધ્ય પૂર્વના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે, તેનો સીધો ફટકો પડશે। ત્યારબાદ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે સ્ટ્રેટ ઓફ હોર્મ્યુઝ પર નિર્ભર છે અને આ માર્ગ બંધ થતાં ઉત્પાદન પણ ખોરવાશે, એટલે મોરબીમાં પણ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે। તેવી જ રીતે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ પણ વધી શકે છે। ત્યારબાદ યુરોપ, અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવવાની શક્યતા છે। તો બીજી બાજુ ફાર્મા ક્ષેત્રે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સની આયાત મોંઘી થતાં દવાઓના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે, એટલે કે મેડિકલ ક્ષેત્રે પણ આની મોટી અસર થઈ શકે છે। ત્યારબાદ કંડલા, મુન્દ્રા અને પીપાવાવ પોર્ટ પરથી થતા પરિવહનને અસર પહોંચતા વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, એટલે આ યુદ્ધની સૌથી મોટું નુકસાન ભોગવવાનો વારો ગુજરાતને આવવાનો છે। તો હવે જોવું રહ્યું કે વિશ્વમાં શાંતિમય માહોલ ક્યારે પ્રસ્થાપિત થશે અને આવી જ અવનવી માહિતીને જાણવા માટે ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।